જે આપણે નિરંતર રહીએ છીએ કે 5 આજ્ઞામાં રહે. પછી બીજો તમે કહ્યું કે આપણે જે દોષ જોઈને આપણે ફોકસ કરીને જોઈએ છે એ તો દાદાએ કહ્યું આ તો કંઈ આ ખાલી સામાયિક કહીએ છે, પણ આ એક બહુ ઊંચી વસ્તુ છે. અને છેલ્લું તો જ્ઞાતા દ્રષ્ટાનું જે રહેવાનું છે. એટલે આ 3 લેવલ બરાબર. અને મને લાગે છે દીપકભાઈ તમારું કોન્ટ્રીબ્યુશન શું છે કે તમે આખા મેટરને ક્લાસિફાય કરી શકો છો. એ તમારી બુદ્ધિ કે તમારું જ્ઞાન એવું છે કે બધી જગ્યાએ તમે આ બધી વસ્તુને ક્લાસિફાય કરો છો ને એટલે વધારે અંદર આપણે ક્લેરિટીમાં સમજાઈ જાય છે કે આ 5 લેવલ, આ 4 ને આ ને. એટલે આઈ થિંક દેટ ઇઝ મને લાગે છે કે તમારો એ કોન્ટ્રીબ્યુશન છે. કંઈક મને તો આટલા વર્ષોમાં આવું કશું નહોતું થતું. 5 વર્ષથી જ કંઈક આગળની લિંક મળી છે આપણને. અને દાદા નિરૂમાનો આશીર્વાદ સમજાય છે કે આ કંઈક આપણે ખૂટતી એવી આમ બધું ગુચ્ચાતું હતું જ કે ભાઈ આ કેવી રીતે સોલ્વ કરવું. અને આ પોતાનો દોષ જવાની વાત નીકળી તો સામાનો દોષ નિર્દોષ જવા માટે જુદી રીત હોય છે ખબર જ નહોતી મને. પેલો પૂછે ને આમ થાય છે, મેં તો આમ નહીં. એ બહેનોના સત્સંગમાં નીકળ્યું હતું, આમ નહીં. મેં તો આ બોલાય છે, આ પોતાના દોષ જોવા માટે કંઈક જુદું બોલાય છે. તમે સામાન્ય નિર્દોષ આ રીતે જોઈએ કંઈક જુદું બોલાય છે. પછી ઘેર જઈને મેં જોયું આ બે જુદું કેમ બોલાયું. પછી જોડ્યું કે આ તો જુદો જ રસ્તો છે. સામાન્ય નિર્દોષ ઠરાવ હોય તો જુદી રીતે ઠરાવાય, પોતાના દોષનું મૂળિયો શોધવો હોય તો જુદી રીતે શોધાય. એટલે આ કંઈક નવું મળતું જાય છે, રોજે રોજ નવું મળતું જાય છે. કેટલી બધા રહસ્યો મને છેલ્લા આ 5 વર્ષ નિરૂમા આ બધો દેહ મૂક્યો, સ્થૂળ દેહ, અને જે રહસ્ય જોવાના દેખાવાના ચાલુ થયા એ કંઈક ડાયરેક્ટ લાગે કે નિરૂમા કંઈક દાદા કે સિમંદર સાંઈ પાસેથી આપણને ના મોકલી આપતા હોય એવું લાગે. દીપકભાઈ, આજે તમે ટોરોન્ટોમાં પોતાના દોષ જોવાની અને સામાના દોષ, એ તો એક અદ્ભુત આખું ક્લાસિફિકેશન છે દાદાના જ્ઞાનનું. અને એકવાર વાપર્યા પછી તો એટલું બધું બધી જગ્યાએ ઇઝીલી વપરાય એવી વસ્તુ છે. કેટલા બધા ફૂડ ઇઝીલી મળતા કે આ ફ્રીઝ અને ભૂખ્યો એ મને ખબર જ નહોતી. પણ એ આખો એટલું મોટો દાખલો મળ્યો અને એમાં તો આખો વિજ્ઞાનનો જાણે આમ સાર મળી ગયો આપણને. એટલે આ કંઈક આશીર્વાદ જ છે. અને સિમંદર સ્વામી કહો કે દાદા પાસેથી નિરૂમા સીધો લઈ આવી આપતા હોય ને ફોડ, એવું કંઈક લાગે છે. જય સચ્ચિદાનંદ. અહીંયા શરૂઆત થાય જ્યારે વાંચનની, ત્યારે એક જગ્યાએ આપતાવાણીથી વાંચે, આપ એક્સપ્લેન કરતા જાઓ અને દાદાની સૂક્ષ્મ હાજરી છે. આ થતાં થતાં એક સમય એવો આવે કે આમ એકદમ એક જ લાગે કે એક જ વસ્તુ છે, આ 3 કશું જુદું જ નથી. અને આમ ખબર નહીં, એકદમ એવું લાગે કે આ એક જ વસ્તુ છે, કોઈ ભેદ જ નથી. આવો અનુભવ થયો છે. અને સૌથી વધારે તો આપણે કે ને આ દેહ ભાવ આખો ક્યાંય છૂટી જાય છે. કેવળ આખી જ્ઞાનની રમણતામાં કલાકો જતા રહે છે. વાણી સાંભળતા આમ જાણે ના ખાવા પીવાનું, ના આગા પાછાનું. એક મને સામાયિકમાં હાર્ડલી 5-7 જણ ઊભા થતા હશે, તે પાછું બાથરૂમ જઈને પાછા આવી જતા હશે. બાકી કોઈ હલતું જ નહોતું. અને આ ગરમી તો કે ખબર નહીં, ગરમી લાગતી નહોતી કશું. એમને દેહ ભાન જ જતું રહેતું હતું. અને સવારે 3-3.5 કલાક સામાયિક સાથે, સાંજે 3.5 કલાક સામાયિક સાથે, જે આમ આખો આત્મા અન્ય જ રમણતાનો ઉપયોગ રહે. અને દર વર્ષે થાય છે ને એની કરતાં આ વખતે જાણે વધારે ઊંચું થયું. એવરી યર હાયર ધેન લાસ્ટ યર એના જેવું. દરેક દાદાવાણી તો કે આગલી કરતાં બહુ ઊંચી છે એમ, દરેક કંઈક લેવલ ઊંચું જ આવતું જાય છે. અને એમાં એવું સમજાય છે કે મહાત્માના લેવલ બધા ઊંચા આવતા જાય છે. આખી જ્ઞાન તો હજુ બહુ ઊંચું જ હશે, આપણે લેવલ ઊંચા આવતા જાય છે એટલે વધારે ફળ મળતા જાય આપણને. જય સચ્ચિદાનંદ. એક્ઝેક્ટલી તમે જેમ કીધું એવું જ છે. જેમ જેમ દશા પોતાની ઊંચી જાય એમ જ વધારે વિઝન મળે છે. હવે 2-3 અનુભવ જે પહેલાં ક્યારેય આમ નવા જ લાગે બિપિનને. એટલે એક તો બહુ સરસ વાત મળી કે સામાયિકમાં સ્પષ્ટ વેદનનો અનુભવ થઈ શકે, એ એક બહુ ગજબનો ચાન્સ મળે છે આપણને. એટલે એ એક બહુ ટચ થઈ જાય એવી વાત છે. અને બીજું જે શિરીષભાઈએ કીધું એમ સામાયિકના અલગ અલગ પ્રકાર, કે સામાયિક ખરેખર કેમ કરવી એ ખબર જ નહોતી. અત્યાર સુધી એવું લાગે છે કે હવે વધારે સ્પષ્ટતા મળી કે સામાયિક કોને કહેવાય, આ 5 આજ્ઞામાં રહેવું, સંભાવે નિકાલ કરવો,
ખાલી બેસીને જ પોતાના અંતઃસ્કરણને વોચ કરવું, એટલે અલગ અલગ ઘણી રીત મળી જે વધારે પ્રગતિ કરવા માટે હેલ્પફુલ થઈ શકે એવું છે. અને બીજી એક સરસ વાત જે મળી, અરીસા સામાયિકની જે તમે વાત કરી એ દરમિયાન દીપકભાઈને જે પોતાને અંદર દશાઓ વર્તે છે એનું બહુ સ્પષ્ટ વર્ણન આખું નીકળ્યું છે. ખરેખર બહુ જ અદ્ભુત, એમ અહો 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 જ થયા રાખે કે આ કેવી દશા, અને આ દશા પ્રાપ્ત કરવી જોઈએ, એક આપણને ટાર્ગેટ મળે છે, ધ્યેય મળે છે. અને દીપકભાઈ, અત્યાર સુધી એવું લાગતું હતું કે ઇન્ડિયામાં જન્મ થયો છતાં છેક કેન્યામાં જઈને દાદાને જાણવા મળ્યા, કે દાદા છે કે એવું કંઈ જાણવા મળ્યું. એટલે એમ અંદર અફસોસ રહ્યા રાખતો હતો કે દાદાની પ્રત્યક્ષ હાજરી કે પ્રત્યક્ષ દર્શન આપણે ચૂક્યા, એવું ઘણીવાર થતું. પણ હવે એક અનુભવ એવો થાય છે કે દાદાનું સ્પષ્ટ અથવા તો પ્રત્યક્ષ જે દર્શન છે એ પણ હવે મિસ થતું નથી લાગતું. દાદા ક્યાંય ગયા જ નથી, ખાલી નામ બદલીને જ સામે આવીને બેઠા છે, એવું સ્પષ્ટ અનુભવ થાય છે. એ બધાને કે ને ખૂટતું બધું દાદાની ગેરહાજરી ખૂટતી ના થાય, નિરૂમાની ગેરહાજરી ખૂટે નહીં, ચાલે નહીં, એવું દાદાએ નિરૂમાએ કરી નાખ્યું કંઈક. અને એક બહુ જ નિરૂમાની એક વાત વચ્ચે ટીવીમાં જોયેલી, એમાં એક બહુ સરસ વાક્ય નીકળેલું કે, અને બહુ લેન્ડમાર્ક જેવું છે કે આપણે જ્યારે કોઈ પણને દોષિત જોઈએ છે ત્યારે તમારું આ જ્ઞાન કામ જ નહીં કરે. બહુ ગજબની વાત કરી. એટલે જો આ જ્ઞાન તમારે આમાં રહેવું છે અથવા આનું તમે ખરેખર મહત્ત્વ સમજવા માગો છો, તો જે મૂળભૂત સિદ્ધાંત છે કે જગત નિર્દોષ છે, એ અનુભવ દશાએ આવ્યા વગર આ જ્ઞાન તમને પચશે નહીં અથવા એમાં તમે પ્રગતિ નહીં કરી શકો. એ એક બહુ સરસ વાત હતી. અને આ દોષના સ્વરૂપ કેટલા રીતે આપણને ખુલ્લા થાય છે. એક વસ્તુ મને નવી મળી, ક્રમણ એ મેલું અને અતિક્રમણ એ ડાઘ. એ મને બહુ આનંદ થયો. આ વાતથી વાંચીથી ખરી પડી જાય, ચારણામાંથી ટકી નહોતી. ક્રમણ એ મેલું, સહજ આ સહજ મેલું થયા કરે કે છે, અતિક્રમણ એ ડાઘ. અને પછી કે શુદ્ધાત્મા સિવાય ક્રમણ અને અતિક્રમણ બધું છેવટે ચોખ્ખું કરવું પડશે. અત્યારે તો કે એટલા ડાઘ એકલા ચોખ્ખા કરો, પછી આગળ ઉપર ક્રમણની વાત, એ પછી હમણાં નથી અડવાની કે છે. પણ આ બધું રહસ્ય જ્ઞાન દાદાને, અને હું ખોળતો તો દાદા જે પેલું કહે છે ને કે આજે જ માળી ચોથી આપતણીમાં મળ્યું, એ આવડતનો અંધાપો, એ હેડિંગ એ ચેપ્ટરમાં જ કે છે અમે આ ખાતી વખતે જે કહે ને અમારા સૂક્ષ્મતમ દોષો અમે ચાલતી વખતે, ખાતી વખતે, બોલતી વખતે અમને તીર્થંકરોને કેવું વર્તું હશે દેખાયા કરે, એટલે અમારી દરેક વસ્તુમાં ભૂલ લાગે. તમારી માટે વાણી, વિચાર, વર્તન મનોહર છે અને અમને એમાં ભૂલ લાગે. એ ચેપ્ટરનું કીધું છે ક્યાંક હતું, તે હમણાં જ ચોથી આપતણી ખોલીને એ જ પાનું મળ્યું, આવડતનો અંધાપો. તો કે એ દાદા કે છે તમારી દ્રષ્ટિએ તમને ઊંચામાં ઊંચું દેખાતું, મારી દ્રષ્ટિએ એમની પાસે હોય. એટલે પોઈન્ટ ક્યાં આવે છે કે આપણી પાસે આ બધાએ રહસ્ય પકડી રાખવા જેવું છે કે જે વાણી, વિચાર, વર્તન બને છે આજે, એ ગત જ્ઞાન દર્શનનું આજે ફળ છે. અને આજનું જ્ઞાન દર્શન હાયર આપણી પાસે અંદર હોવું જ જોઈએ, બે જુદા રહેવા જ જોઈએ. એમાં કહે છે ને 25 લાખ માણસો આ બધું સત્સંગ કરવા આવતા હોય તો અમારી અંદરની સહી મોક્ષે જવા માટે હોય. એ જે બે વાત મળે છે ને, એ બે વસ્તુ એટલે ભૂલવાળું વર્તન અને ભૂલ વગરનું સમજણ, અથવા તો પાછલા જ્ઞાનના આધારે, પાછલા સમજણ જ્ઞાનના આધારે આજનું વર્તન છે, આજની સમજણ જ્ઞાન આજના વર્તનથી જુદી હોવી જોઈએ. એટલે વાણી, વર્તન અને વિચાર એનાથી પોતે જુદો રહેવો જોઈએ. પણ જુદો રહેવો એટલે શું? તો કે એ જ્ઞાન પાછલું છે, આજનું જ્ઞાન નવું, આગળનું ઊંચું જ્ઞાન, એ જાગૃતિમાં રહેવું છે. અને એ આ ઘણી આવશે. આ ચોથી આપતણીમાં મળ્યું હતું ખરું, મેં તો આ ક્યાંક છે આ વાત, પણ તે આજે મળી મને. અને આ બાજુ એક જ વાક્ય બોલે છે જે સૂક્ષ્મતમ દોષોની
જમતી વખતે જે દોષો અમને દેખાય, હવે જમતી વખતે દોષો દેખાય એ રહસ્ય આપણને ખબર જ ના પડે. તો એનું અનુસંધાન અહીંયા છે ચોથી આપતાણીમાં, કે અમને તીર્થંકરોને કેવું રહેતું હશે એ અમને જ્ઞાનમાં સમજાઈ ગયું છે. અમને વર્તતું નથી એટલે અમે સમજી જ ગયા કે અમારા વર્તનમાં આટલી કચાશ છે જે તીર્થંકરોને એવી નહોતી. એટલે આવી બધી રહસ્યવાળી વાતોના આ વખતે ઘણા ફોડ મળ્યા. તો આ સૂક્ષ્મ છે, અથડામણ ટાળોમાં થોડું છે, તન્મય આકાર થઈ જોઈએ, સૂક્ષ્મતમ દોષો, સામો 100% નિર્દોષ છે, આમ બધી રીતે સમજી ગયા છે, તોય હજુ દોષ દેખાઈ જાય કે આવું કેમ કર્યું એણે, સૂક્ષ્મતર દોષો. પણ એનો જરા એટલે ક્યાંક હિન્ટ દાદાની હોય છે પણ વધારે ડિટેલ નથી હોતી. પણ તે ક્યાંક પાછા બીજા અનુસંધાન મળીને ડિટેલ ખુલ્લી થતી જાય છે. પણ એટલે એ જે નોંધ થાય અથવા તો એ નોટિસમાં આવે એ લાગે કે આ કંઈક કૃપા છે. એ તો તે દાડે નહોતું આવ્યો ને આજે કેમ આવ્યો, માટે કંઈક મારી આવડત નથી, કંઈક આગળથી આશીર્વાદ છે કંઈક. જ્યારે 1 વર્ષ સુધી મેં બહુ જ ગોળી ખાધી, 2 દિવસે ઘેનની ગોળી પણ લઈને સૂઈ જતી, એટલું બધું ડિપ્રેશન આવતું હતું, રાતે ઊંઘ પણ ના આવે. પછી એક દિવસ બેસતો મહિનો હતો ને આ મારા મિસ્ટર છે તે ટીવીમાં તમને જોતા હતા, પછી ફોન નંબર વિઠ્ઠલભાઈનો કે મારે ચોપડીને થોડું લેવું છે એમ તો કે બેસતો મહિનો છે, તું આવે જ મારી સાથે, વરાછા જવું છે. તો મેં કીધું બેસતો મહિનો છે એટલે તમે સાંજે રાખો, હું દર્શન પણ કરું, જૈન છે એટલે અમે બેસતે મહિને દર્શન કરવા જઈએ. તો મને કે ચાલ નીરુમાં કાલે આવવાના છે એ બેન બી મળી લઈએ. તો મેં કીધું કે મારે નથી આવવું, તમે તો કોઈ દિવસ વ્યાખ્યાનમાં કે કશે આવતા નથી, દેરાસર નથી આવતા, તમને જ્ઞાનની શું સમજ પડે, મને બધી જ્ઞાનની ખબર છે, મારે નથી આવવું, એવું મેં કીધું એ વખતે. પછી મને પાછા એ દુકાને ગયા ને વિઠ્ઠલભાઈનો ફોન આવ્યો કે વિરેન્દ્રભાઈ નીકળી ગયા છે. મેં કીધું હા, એ તમને મળવા આવ્યા છે વરાછા. તો પછી પાછો ફોન આવ્યો દુકાનેથી કે તું આવવાની છે તો આપણે સાંજે નિરાતે જઈએ. હું ગઈ સાંજે, વિઠ્ઠલભાઈ મને બેસાડીને મને કે બેન આવું સરસ છે, આમ છે તેમ છે. હું તો એકદમ ધ્યાનથી 10-15 મિનિટ વિઠ્ઠલભાઈને સાંભળવા માંડી. પછી મેં કીધું કે તમે જૈન છો? તો કે ના. તો મેં કીધું મને જ્ઞાન નથી, તમને એટલું બધું ક્યાંથી? પછી કે એ બેન કાલે આવવાના છે નીરુબેન. તો મેં કીધું સારું. પછી હું આવી વરાછા તમારો સત્સંગમાં ને આગળ જ બેઠેલા ને તમે વિરેન્દ્રભાઈને મીનાક્ષીબેનને લીધા પહેલાં, બીજે દિવસે મેં જ્ઞાન લીધું તમારું. ત્યારથી મેં એક પણ ગોળી ખાધી નથી આજ સુધી. એકદમ મારો તાપ શાંત થઈ ગયો આજ સુધી, ડિપ્રેશન નહીં, કાંઈ નહીં. પછી મેં તમને મારી ફાઇલની વાત કરી અને તમે મને કીધું કે એને માટે તો પેદા થઈ ગઈ છે, તું શું કામ ચિંતા કરે. મેં ચિંતાએ છોડી દીધી બધી, અને તમારા જે સત્સંગ જ્યાં જ્યાં હોય ત્યાં બધે હું પહોંચી જાઉં. અને એકદમ શાંત થઈ ગયું મન, મગજ બધું શાંત થઈ ગયું. મોહ બી આવું છૂટી ગયો મારો બધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર, વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ દ્વેષ ને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.